હેલો 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 ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ ની છેલ્લી સ્ટોરી પલક્કડ પબ્લિક લાઇબ્રેરી નો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. પહેલી બે સ્ટોરીના વિડીયો જે છે યુટ્યુબ ચેનલની અંદર આવી ગયા છે. જો હજુ સુધી તમે તે વિડીયોને ન જોયા હોય તો પહેલા તે વિડીયોને છેલ્લે સુધી જોજો. ત્યારબાદ આપણી આ છેલ્લી સ્ટોરી જે છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી તેનો અભ્યાસ કરજો. આજે આપણે જોવાના છીએ પલક્કડ લાઇબ્રેરી કેરલાની. તમે અહીંયા જોઈ શકતા હશો સ્લાઇડની અંદર નામ આપેલું છે અગેન્સ્ટ ધ ઓડ્સ, સ્ટોરી નંબર 3 પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. એટલે કે લાઇબ્રેરીની આની અંદર વાત છે. ચલો આપણે સ્ટોરીને જોઈએ. ઇન કેરલા એટલે કે કેરળ જે રાજ્ય છે તેની વાત છે. The Palakkad District Public Library has been set up and running since September 2013. એટલે કે કેરળની અંદર પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી આખું નામ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. has been set up. સેટઅપ એટલે સ્થાપિત and running એટલે કે શરૂ છે. સિન્સ ક્યારથી શરૂ છે આ લાઇબ્રેરી? સપ્ટેમ્બર 2013. સપ્ટેમ્બર 2013 થી પલક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એ સ્થાપિત છે અને શરૂ પણ છે. ઇટ ઇઝ અ ફાઇન એટલે વિદ્યાર્થી મિત્રો થાય ઉત્તમ, અને મોડર્ન એટલે થાય આધુનિક. અહીંયા કીધું છે ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, a center of information, knowledge, wisdom, cultural activities, research and reference. એટલે કે અહીંયા કીધું છે ફાઇન એટલે કે ઉત્તમ, મોડર્ન એટલે આધુનિક, a center એટલે કેન્દ્ર. વિદ્યાર્થી મિત્રો, આ લાઇબ્રેરી જે છે એ કેનું કેન્દ્ર છે? તો કે ઇન્ફોર્મેશન એટલે કે માહિતી. તમને કોઈ પણ પ્રકારની માહિતી તમારે જોતવી હોય, મેળવવી હોય તો લાઇબ્રેરીની અંદર તમને મળી જાય. નોલેજ એટલે કે જ્ઞાન, વિઝડમ એટલે કે શાણપણ, વિઝડમ એટલે કે શાણપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે વિદ્યાર્થી મિત્રો થાય સંશોધન, અને રેફરન્સ એટલે કે સંદર્ભ. જો વિદ્યાર્થી મિત્રો, લાઇબ્રેરી જે છે એ કેનું કેન્દ્ર છે? અહીંયા કીધું છે કે ભાઈ ફાઇન એટલે કે ઉત્તમ, મોડર્ન એટલે કે આધુનિક લાઇબ્રેરી છે, અને સાથે સાથે આ સેન્ટર એટલે કેનું કેન્દ્ર છે? તો કે ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, નોલેજ એટલે કે જ્ઞાન, વિઝડમ એટલે કે શાણપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે સંશોધન, અને રેફરન્સ એટલે કે સંદર્ભનું કેન્દ્ર પણ છે. પણ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર અ ડિફરન્ટ રીઝન. પણ રિસેન્ટલી એટલે કે હાલમાં અથવા તો તાજેતરમાં, ઇન ધ ન્યૂઝ એટલે કે ચર્ચામાં છે. ફોર અ ડિફરન્ટ એટલે વિદ્યાર્થી મિત્રો થાય અલગ, રીઝન એટલે કારણ. પણ જે આ લાઇબ્રેરી જે છે એ હાલમાં તાજેતરમાં એક અલગ જ કારણોસર ચર્ચામાં છે, ન્યૂઝમાં છે. કયા કારણોસર ચર્ચામાં છે આપણે જોઈએ આપણે સ્ટોરીની અંદર આગળ. સરસ મજાનું તમને ચિત્ર આપેલું છે. ચિત્ર જોતા તમને ખ્યાલ આવી જશે કે ભાઈ સ્ટોરીની અંદર કેની વાત છે? સ્ત્રી સશક્તિકરણની વાત જે છે કે ભાઈ સ્ત્રી જે છે એ કેટલું કામ કરી શકે. બાળકની સાળ સંભાળથી લઈને, ઘરકામથી લઈને, ઓફિસનું કામ હોય, નોકરીને લગતું કામ હોય, તમામ પ્રકારનું કામ જે છે એ સ્ત્રી કરી શકે. શું કીધું છે? થર્ડ ઓફ હિઝ થાઉઝન્ડ મેમ્બર આર વુમેન. મેમ્બર્સ એટલે સભ્યો. 1000 એટલે તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો 1000.
એટલે કે લાઇબ્રેરીની અંદર 1000 સભ્યોએ થર્ડ એટલે કે ત્રીજા ભાગની કોણ છે? સ્ત્રીઓ, મહિલાઓ છે. લાઇબ્રેરીની અંદર 1000 સભ્યોએ ત્રીજા ભાગની કેવી છે? મહિલાઓ છે. These women are supported by the share space. The library offer them launch a women's unit in February 2014. These women, આ જે સ્ત્રીઓ જે છે સપોર્ટેડ બાય એટલે થાય સમર્થિત. સમર્થિત. The share space એટલે વહેંચાયેલી જગ્યા. વહેંચાયેલી જગ્યા. ઓફર એટલે કે આપવામાં. આ સ્ત્રીઓને લાઇબ્રેરી દ્વારા આપવામાં આવતી વહેંચાયેલી જગ્યાઓ દ્વારા આ સમર્થિત છે અને લોન્ચ અ વુમન્સ યુનિટ, સ્ત્રીઓનું એક યુનિટ ઇન ફેબ્રુઆરી 2014, ફેબ્રુઆરી 2014 ની અંદર વુમનનું એક યુનિટ જે છે એ લોન્ચ એટલે કે શરૂ કરવામાં આવી. એટલે કે સ્ત્રીઓ માટે લાઇબ્રેરીએ એક અલગ જગ્યા ફાળવી. લાઇબ્રેરીએ સ્ત્રીઓ વાંચી શકે એટલા માટે લાઇબ્રેરીમાં એક અલગ જગ્યા ફાળવવામાં આવી જેથી કરીને સ્ત્રીઓ જે છે એ ત્યાં વાંચી શકે અને સ્ત્રીઓનું એક યુનિટ પણ શરૂ કરવામાં આવ્યું. ક્યારે વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો, ફેબ્રુઆરી 2014 ની અંદર. ચલો આગળ જોઈએ. ધ યુનિટ ગોટ ટુગેધર. ગોટ ટુગેધર એટલે કે ભેગા મળીને. ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમેન. ડિસ્કસ એટલે ચર્ચા કરવી. મેથડ એટલે પદ્ધતિ. ઓફ એમ્પાવરિંગ વુમેન એટલે સ્ત્રી સશક્તિકરણ. જે આ સ્ત્રીઓનું યુનિટ જે છે એ કેની ચર્ચા કરતું? કેના મુદ્દાઓ પર ચર્ચા કરતું? તો કે સ્ત્રી સશક્તિકરણને લગતા જેટલા પણ મુદ્દા હોય એ મુદ્દા ઉપર ચર્ચા કરતું. ચલો ફરીવાર જોઈ લઈએ કે ભાઈ લાઇબ્રેરીની અંદર 1000 સભ્યોએ ત્રીજા ભાગની સ્ત્રીઓ હતી અને લાઇબ્રેરી દ્વારા એમને જગ્યા ફાળવવામાં આવતી હતી. એ જગ્યા ફાળવણી, એ જગ્યાને સમર્થિત સ્ત્રીઓનું એક યુનિટ જે છે એ ફેબ્રુઆરી 2014 ની અંદર શરૂ કરવામાં આવ્યું અને એ જે યુનિટ જે છે એ શું કામ કરતું? તો કે ભેગા મળીને સ્ત્રી સશક્તિકરણને લગતા જે મુદ્દા હોય એના ઉપર ચર્ચા કરતું. ચલો આગળ જોઈએ. અહીંયા કીધું છે લાઇબ્રેરી ઓપન. ઓપન એટલે ખુલ્લી. ખુલ્લી મૂકવામાં આવતી. ઇટ્સ હોલ, તેના હોલ ફોર કેની માટે? લાઇબ્રેરીના જે હોલ જે છે એ ખુલ્લા મૂકવામાં આવતા. લાઇબ્રેરી ખુલ્લી મૂકવામાં આવતી કોના માટે? આ ફિલ્મ સ્ક્રીનિંગ, મૂવી બનાવવા વાળા માટે. તમને વિદ્યાર્થી મિત્રો ખબર હોય તો મૂવીની અંદર મોટી મોટી લાઇબ્રેરી બતાવે તો એ લાઇબ્રેરી કઈ મૂવી વાળાએ બનાવેલી હોય નહીં, જે તે લાઇબ્રેરીએ જઈ અને મૂવીનું શૂટિંગ કરે. તો મૂવી બનાવવા માટે પણ આ લાઇબ્રેરીને ખુલ્લી મૂકવામાં આવતી. વર્કશોપ છે, હોમ ઇકોનોમિક, ઘરની આર્થિક પરિસ્થિતિ, ઓર અ ગાર્ડનિંગ, બાગકામ, અ ચાઇલ્ડ કેર, બાળકનો ઉછેર કઈ રીતના કરવો, ધ આર્ટ્સ એટલે કલા, એન્ડ ફોર અ વુમન ટુ ગેટ હેલ્પ એટલે કે મદદ મળી શકે, મેનેજિંગ એટલે કે સંચાલન કરવામાં, અ ફેમિલી કોન્ફ્લિક્ટ એટલે કે કૌટુંબિક તકરારો, અ લીગલ ડિસ્પ્યુટ એટલે થાય કાનૂની વિવાદ, એન્ડ પ્રોફેશનલ એટલે વ્યાવસાયિક. વ્યાવસાયિક પ્રોબ્લેમ, વ્યાવસાયિક સમસ્યા. ભાઈ લાઇબ્રેરીના જે હોલ જે છે વિદ્યાર્થી મિત્રો એ કેના માટે ખુલ્લા મૂકવામાં આવતા? તો કે કીધું છે ફિલ્મ સ્ક્રીનિંગ, મૂવી બનાવવા વાળા માટે, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક, ઘરની આર્થિક પરિસ્થિતિ, ઓર ગાર્ડનિંગ, બાગકામ કરવા માટે, ચાઇલ્ડ કેર, બાળકનો કઈ રીતના ઉછેર કરવો, આર્ટ્સ એટલે કલા કઈ રીતના વિકસાવી,
વુમન ગેટ હેલ્પ, સ્ત્રીઓને મદદ મળી શકે કેની અંદર, તો કે ફેમિલી કોન્ફ્લિક્ટ, કોઈ કુટુંબિક તકરાર થઈ હોય, કોઈ ઝઘડો થયો હોય અને કાયદાકીય કાર્યવાહી, કોઈ કોર્ટ કચેરીના મામલા થઈ ગયા હોય, કોઈ વ્યાવસાયિક સમસ્યા થઈ ગઈ હોય, તો એમાં ગેટ હેલ્પ એટલે કે મદદ મળી શકે. એટલા માટે સ્ત્રીઓને જે છે આ લાઇબ્રેરીના હોલ જે છે એ હંમેશા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા, જેથી કરીને સ્ત્રીઓને મદદ મળી શકે. ચલો આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા કીધું છે ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ થ્રુ અ રીડિંગ વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ અ યુનિટી. એટલે કે ધ સેક્રેટરી એટલે વિદ્યાર્થી મિત્રો પેલા થાય સચિવ. લાઇબ્રેરીનો જે સચિવ છે એને પોઇન્ટેડ આઉટ એટલે કે ધ્યાન દોરવું, થ્રુ એટલે કે દ્વારા, રીડિંગ એટલે કે વાંચન, વુમન વુડ રિયલાઇઝ, રિયલાઇઝ એટલે આભાસ થવો, ધેર સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ એટલે કે શક્તિ, એન્ડ ફોર્જ યુનિટી એટલે કે એકતા. શું કીધું વિદ્યાર્થી મિત્રો કે લાઇબ્રેરીના સચિવો ત્યાં પણ ધ્યાન દોર્યું કે વાંચન દ્વારા સ્ત્રીઓને રિયલાઇઝ એટલે કે આભાસ થશે પોતાની શક્તિનો અને એકતામાં પણ વધારો થશે. ચલો આગળ જોઈએ. ઇટ વોઝ નોટેડ that the lending library of the earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. એટલે કે noted that, noted એટલે કે નોંધવું. લાઇબ્રેરી એ પણ નોંધ કરી કે લેન્ડિંગ લાઇબ્રેરી વિદ્યાર્થી મિત્રો એટલે કે પહેલાના સમયની અંદર પુસ્તકો ઘરે વાંચવા માટે આપતા. તો પહેલાની જે એવી લાઇબ્રેરી હતી લેન્ડિંગ લાઇબ્રેરી, અર્લિયર એટલે કે પહેલાના સમયની, વેર ડિસઅપિયરિંગ, ડિસઅપિયરિંગ એટલે કે અદ્રશ્ય, અદ્રશ્ય એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા બંધ થઈ જવી. એન્ડ ધેટ પ્રેઝન્ટ, પ્રેઝન્ટ એટલે કે હાલની, રૂરલ એટલે વિદ્યાર્થી મિત્રો થાય ગ્રામીણ. પણ અત્યારની જે હાલની જે ગ્રામીણ રીડિંગ રૂમ્સ, વાંચન ખંડો છે, વાંચન વર્ગો છે, વેર ટુ ઓફન, અવારનવાર, ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. મેલ રીડર્સ એટલે વિદ્યાર્થી મિત્રો માત્ર કેવા વાંચવા વાળા હોય? પુરુષો. જો વિદ્યાર્થી મિત્રો શું કીધું કે ભાઈ પહેલાની જે લાઇબ્રેરી હતી લેન્ડિંગ લાઇબ્રેરી એ ધીમે ધીમે બંધ થઈ ગઈ, અદ્રશ્ય થઈ ગઈ, અને હાલની જે લાઇબ્રેરી જે છે એ કેવી છે તો કે મોટા ભાગે કેવા વાંચવા વાળા છે? પુરુષો વાંચવા વાળા છે. ચલો આગળ જોઈએ. અહીંયા કીધું છે ધ યુનિટ ડિસ્કસ, ડિસ્કસ એટલે ચર્ચા કરવી. કેની ચર્ચા કરી? ધેટ એટલે કે ઇફ ધ વન્સ વેલ રીડ એટલે કે સારું વાંચન કરવા વાળી, સારું વાંચન. કે ભાઈ અત્યારની જે હાલની જે છે એ લાઇબ્રેરી જે છે એ યુનિટે એવી ચર્ચા કરી છે, વુમન્સ નું યુનિટ હતું એને એવી ચર્ચા કરી કે એક જો સારું વાંચવા વાળી સ્ત્રી જે છે કેરળની એક સારું વાંચવા વાળી સ્ત્રી જે છે એ કન્ટિન્યુ એટલે કે શરૂ રાખશે. શું શરૂ રાખશે? આ સ્ક્વેડ્રેમ એટલે કે બગાડ કરવો, પોતાના સમયનો બગાડ કરવો. કીધું છે 13 hours in front of a television. શું કીધું કે જો કેરળની એક સારું વાંચન કરવા વાળી સ્ત્રી જે છે એ પોતાના કલાકો ટીવીની સામે બગાડશે તો એ કેને પ્રોત્સાહન આપશે? ઇટ વુડ encourage, encourage એટલે પ્રોત્સાહન પૂરું પાડવું. શું પૂરું પાડવું? પ્રોત્સાહન પૂરું પાડવું. તો એવી સ્ત્રીઓ કેવા વાતાવરણને, ક્લાઇમેટ એટલે વાતાવરણ, કેવા વાતાવરણને વિદ્યાર્થી મિત્રો પૂરું પાડશે? which women's are afraid, afraid એટલે ડર લાગવો, to go out after dark, dark એટલે કે અંધારું. કેવા વાતાવરણને વિદ્યાર્થી મિત્રો પ્રોત્સાહન આપશે? તો કે સારું વાંચવા વાળી સ્ત્રી જો પોતાના કલાકો ટીવીની સામે બગાડશે તો એ એવા વાતાવરણને પ્રોત્સાહન આપશે કે સ્ત્રીઓ જે છે એ અંધારું થયા પછી બહાર નીકળવામાં ડરશે. સો તેથી ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ, ફોર્મ્યુલેટેડ એટલે ઘડવો, પ્લાન યોજના ઘડી, ફોર્મ્યુલેટેડ એટલે ઘડવું,
પ્લાન્સ એટલે યોજના. ઓન ઓપનિંગ સેપરેટ એટલે અલગ. રીડિંગ રૂમ્સ એટલે કે વાંચન વર્ગો અથવા તો ખંડ, વાંચન ખંડ. ફોર વુમન એટલે કે સ્ત્રીઓ માટે. તેથી આ યુનિટે શું નક્કી કર્યું તો કે સ્ત્રીઓ માટે સેપરેટ એટલે કે અલગ વાંચન ખંડ બનાવવા એની યોજના ઘડી. જોયું વિદ્યાર્થી મિત્રો, શું કીધું કે ભાઈ જો કેરળની સારી વાંચવા વાળી સ્ત્રી જે છે એ પોતાના જે કલાકો જે છે એ ટીવીની સામું બગાડશે તો એ કેવા વાતાવરણને પ્રોત્સાહન આપશે તો કે સ્ત્રીઓ જે છે એ રાત્રે બહાર નીકળતા ડરશે. એટલા માટે યુનિટે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે સ્ત્રીઓ માટે શું કરશું તો કે અલગ વાંચન ખંડો, અલગ રૂમ જે છે, અલગ જગ્યા જે છે એ સ્ત્રીઓ માટે વાંચવા માટે ફાળવશું. તો એક સારું એવું પગલું આગળ કર્યું એમને. ચલો આગળ જોઈએ. Palakkad District Library stands tall as a beacon to encourage women's empowerment through classes, club, workshop and reading rooms. કે ભાઈ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી જે છે એ સ્ટેન્ડ્સ એટલે કે ઊભી છે. ટોલ એઝ અ બીકન, બીકન એટલે થાય દીવાદાંડી. તમે સામે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ભાઈ દરિયાની અંદર દીવાદાંડી હોય તેની વાત છે કે ભાઈ આ લાઇબ્રેરી જે છે એ કેની સમકક્ષ ઊભી છે તો કે દીવાદાંડી સમાન ઊભી છે. જે કેને પ્રોત્સાહન પૂરું પાડે છે? એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ એટલે કે સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન પૂરું પાડે છે. કેના દ્વારા? થ્રુ ક્લાસીસ, વર્ગો, ક્લબ, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ એટલે કે વાંચન ખંડો. જે આ પલક્કડ લાઇબ્રેરી જે છે એ સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન પૂરું પાડે છે. કેના દ્વારા? તો કે ક્લાસીસ દ્વારા, ક્લબ દ્વારા, વર્કશોપ દ્વારા અને રીડિંગ રૂમ દ્વારા. એન્ડ ધેન ત્યારબાદ ધેર આર ધ બુક્સ, બુક્સ એટલે કે પુસ્તકો જ which will provide પૂરું પાડશે the woman's strength સ્ત્રીઓને શક્તિ they need એટલે કે જરૂરી to make good use this opportunity એટલે કે તકો. સારી તકોનો ઉપયોગ કરવા માટે જરૂરી તાકાત કોણ પૂરી પાડશે સ્ત્રીઓને? તો અહીં કીધું છે ધેર આર ધ બુક્સ કે પુસ્તકો દ્વારા સ્ત્રીઓને સારી એવી તકો જે છે એ કઈ રીતના મેળવવી એની જરૂરી જે છે એ શક્તિ પૂરી પાડશે. ચલો ફરીવાર જોઈ લઈએ આખો ફકરો કે ભાઈ પલક્કડ લાઇબ્રેરી જે છે એ દીવાદાંડી સમાન ઊભી છે અને સ્ત્રીઓને ક્લાસીસ દ્વારા, વાંચન વર્ગો દ્વારા, ક્લબો દ્વારા જે છે એ પ્રોત્સાહન પૂરું પાડે છે અને પુસ્તકો જે છે એ સ્ત્રીઓને સારી ઓપોર્ચ્યુનિટી, સારી તકનો કઈ રીતના જરૂરી ઉપયોગ કરવો એ માટે તાકાત પૂરી પાડશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું પહેલું યુનિટ જે છે એ કમ્પ્લીટ સંપૂર્ણ પૂરું થાય છે. જો હજુ સુધી તમે આગળના બે વિડીયો ન જોયા હોય તો ફરીવાર કહું છું કે વિડીયો જોઈ લેજો. આ જે છેલ્લી સ્ટોરી હતી પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એ પણ આપણે અહીંયા પૂરી થાય છે અને હવે મળશું આપણે આવતા લેક્ચરની અંદર. તો અમારી સાથે બન્યા રહેજો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ જરૂર કરજો.